તો આજે વરસાદ જેવો વાતાવરણ થઈ ગયું ને ભરી નાખ્યા આવરના કોથરા અને ખાધી આપણા ગામમાં જ દાબેલી. તો સ્વાગત છે મિત્રો એક નવા મિની વ્લોગમાં. અને મને ખબર છે કે ઘણા દિવસ થયા વિડિયા નથી આવ્યા અને વિડિયા કેમ નથી આવતા એ તમને હું કાલે કહું. ઓકે ચાલે તું મૂકો. અત્યારે તો અમે આવી ગયા હતા વાડીએ અને આજ આપણને ભેગી કરવાની હતી આવર. એટલે આજ થઈ ગયો તો વરસાદ જેવું વાતાવરણ એટલે આવર ભેગી કરવી પડશે ને યાર, નકર પછી આવર તો ખતમ. બાય બાય ટાટા ગુડ બાય ગયા. એટલે આવરનો ખેલ ખતમ થઈ જાય એનથી મોર આપે કામ કરી લઈએ નકા પછી થોડી ઘણી છે એ હાથ નહીં આવે. એટલે છકડો લઈને નીકળી ગયા આવર ખખેરવા માટે અને પછી આપે આવર કને પહોંચી આયા અને આવીને બોલાવી દીધી કાના ભાઈ ફૂલ બાગા જીકી. કાના ભાઈ બાકા જીકી તો હારી બોલાવી પણ આવર લીલી છે યાર, કેમ કે આજ વાતાવરણ જ એવું હતું એટલે આવર હુકાણી નથી અને આવર ખખેરીને મંડી ગયા આવરના કોથરા ભરવા. અને ખાલી એક વારી આપણા કોથરા જો આ કોથરામાં તો માણા ભરીને જાવ તો ભરાઈ જાય એમ છે. અને પછી આવરના કોથરા ભરી લીધા અને કોથરા ભરી નીકળી ગયા ઘરે અને ઘરે નાઈ બાઈને ફ્રેશ થઈને નીકળી ગયા દાબેલી ખાવા. કેમ કે હમણાં ખબર પડી કે ગામમાં પણ દાબેલી વેચાય છે અને આપણા ગામમાં જ દાબેલી હોય ને હું ના ખાઉં અને તમારે પણ દાબેલી ખાવી હોય તો અહીંયા આવી શકો છો આપણા ગામમાં રામ મંદિર ની પાસે. અને પછી દાબેલી ઓર્ડર કરી નાખી અને દાબેલી ખાતા અમને મળ્યા આપણા ફેન. એટલે ફેન તો નથી આપણા ભાઈબંધ છે. ચાલે તું મૂકો. પછી આપણી દાબેલી આવી ગઈ અને આ ભાઈ કહે છે કે લાઈક કરતા જાજો તો લાઈક કરતા જાજો અને દાબેલી ખાઈને નીકળી ગયા ઘરે. તો હવે અમે ઘરે જાય છીએ, તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો. બાય.